જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે હતી બીજ અને અમે પહોંચી ગયા હતા પપ્પાના મોસાળમાં, એટલે કે જરોદ. આજે હતો રામાપીર દાદાનો પાઠ અને આજે દાદાની બીજ પણ હતી, મતલબ બીજ હવે સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો બસ આજે અમારે દાદાના પાઠનું વાયક હતું, એટલે અમે લોકો ફટાફટ સાંજે મંદિરે પૂજા કરીને પછી નીકળી ગયા હતા બીજ પાઠમાં જવા માટે. સો અહીંયા દાદાની જ્યોત પ્રગટી ગઈ છે. કહેવામાં આવે છે કે આ કળિયુગમાં રામાપીર દાદા આ જ્યોતમાં બધાને દર્શન આપે છે અને 12 વાગ્યા પછી દાદાની જ્યોત પ્રગટે છે. એટલે કહેવાય છે કે દાદા ખુદ ઘોડો લઈને 12 વાગ્યાથી રણુજામાં થી નીકળી જાય છે અને જ્યાં દાદાનો પાઠ પૂરાતો હોય ત્યાં દાદા સાક્ષાત આ જ્યોતના સ્વરૂપમાં બધાને દર્શન આપે છે. તો બસ અહીંયા ફૂલ ફેમિલી બધા પાઠમાં પૂજા કરવા માટે બેઠા છે અને બસ દાદાના ભજન થઈ રહ્યા છે. એટલે લોકો બધા જ અમે દાદાના પાઠના ભજનને સારી રીતે પોતાના જીવનમાં ઉતારીને દાદાએ જે બધાને સંદેશો આપેલો છે એ બધા પોતાના જીવનમાં ઉતારે છે. અને જે દાદાના ભજનો હોય છે એ જે લોકોએ રામાપીર દાદાના પાઠમાં ગયા હશે એમને ખબર જ હશે કે પાઠના પહેલાં 5 ભજન કરવા પડતા હોય છે. તો બસ અત્યારે અહીંયા પાઠમાં ભજન ચાલી રહ્યા છે અને આમાં કંઈ ખાસ વિધિ હોતી નથી, પણ જે બાવો કહીએ આપણે, જે પાઠ પૂરતા હોય એમાં મેઇન વસ્તુ બધી હોય છે. અને પછી જ્યારે પૂજા થાય ત્યારે ત્યાં આગળ જે જોડું બેઠું હોય ત્યાં બેસે છે. બસ ઓલમોસ્ટ દાદાની જ્યોત પ્રગટી ગઈ હતી ને 5 ભજન થઈ ગયા હતા, એટલે પછી આરતીનો સમય થઈ ગયો હતો. એટલે બસ અહીંયા બધા આરતી કરી રહ્યા છે અને મારા પપ્પાના મામા લોકોનું ફેમિલી બહુ મોટું છે, એટલે અહીંયા બધાને જ મારા મોટા પપ્પાએ રાખેલો હતો પાઠ, એટલે બધાને જ અહીંયા લાવો મળી રહ્યો છે. હું ખાસા વર્ષો પછી પપ્પાના મોસાળમાં ગઈ હતી અને એક્સાઇટમેન્ટ પણ હતું, કેમ કે ઓફકોર્સ બધાને મળવાનું બી હતું ખાસા ટાઈમ પછી. એટલે બસ અહીંયા દાદાનો થાળ થઈ રહ્યો છે અને આ જે બીજ થઈને બીજના દિવસે પાઠ કર્યો, એટલે પડવાનો પાઠ હતો, એટલે બીજ સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક